નમસ્કાર. ચાલો આજે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની એકદમ રોમાંચક દુનિયામાં ડૂબકી મારીએ. વિચારો, એક એવી ટેકનોલોજી જે આપણને જીવનના કોડને જ કોપી અને પેસ્ટ કરવાની શક્તિ આપે છે. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. આ એક મોટો સવાલ છે, ખરું ને? જરાક કલ્પના તો કરો કે આપણી પાસે જીવનની આખી બ્લુપ્રિન્ટનો માત્ર એક નાનકડો પણ બહુ જ મહત્વનો ટુકડો છે, અને હવે એનો અભ્યાસ કરવા માટે એની અબજો કોપી બનાવવી છે. આ કેવી રીતે શક્ય બને? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. જુઓ, દરેક મહાન વાર્તાની જેમ આપણી આ વાર્તા પણ એક હીરોથી જ શરૂ થાય છે. અને અહીં આપણો હીરો છે ડીએનએનો એક ચોક્કસ ટુકડો, એટલે કે એક જનીન. આ એ જનીન છે જેના વિશે આપણે જાણવા માંગીએ છીએ. બની શકે કે એ ઇન્સ્યુલિન બનાવતું હોય, અથવા તો કોઈ રોગ સાથે જોડાયેલું હોય. મતલબ કે બધી શરૂઆત અહીંથી જ થાય છે. તો આપણી પાસે આપણો ટાર્ગેટ તો છે, પણ એ કોષની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ સાથે મિક્સ થયેલો છે. એટલે આપણું પહેલું મિશન એક જાસૂસ જેવું છે. કોષની અંદર જઈને ચૂપચાપ માત્ર ને માત્ર શુદ્ધ ડીએનએને જ બહાર કાઢવાનું છે. આ સૌથી પહેલું અને સૌથી નિર્ણાયક પગલું છે. તો ચાલો આ પ્રક્રિયાને થોડી વધુ વિગતમાં સમજીએ. આ સ્ટેપને આઇસોલેશન એટલે કે અલગીકરણ કહેવાય છે, અને એનો સીધો સાદો હેતુ છે ડીએનએને આસપાસના બિનજરૂરી કચરામાંથી મુક્ત કરવાનો. આખી પ્રોસેસ છે ને એ 3 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. સૌથી પહેલાં આપણે કોષની દિવાલ તોડી નાખીએ છીએ, એટલે બધું બહાર આવી જાય. પછી એવા એન્ઝાઇમ્સનો ઉપયોગ કરીએ છીએ જે પ્રોટીન અને આરએનએ જેવી નકામી વસ્તુઓને ખાઈ જાય અને પચાવી નાખે. અને છેલ્લે જ્યારે આપણે આમાં ઠંડો ઇથેનોલ ઉમેરીએ ત્યારે શુદ્ધ ડીએનએ દ્રાવણમાંથી બહાર તરી આવે છે, એકદમ અલગ, જાણે કોઈ જાદુ થયો હોય. અને આ જુઓ, આ છે એ પ્રક્રિયાનું પરિણામ. આ જે બારીક સફેદ દોરા જેવું દેખાય છે ને, એ બીજું કશું નહીં પણ શુદ્ધ ડીએનએના લાખો અણુઓ છે જે એકબીજા સાથે ગૂંથાઈ ગયા છે. આને સ્પૂલિંગ કહેવાય છે. અને આ એ જ ક્ષણ છે જ્યારે આપણે જીવનના કોડને આપણી પોતાની આંખોથી જોઈ શકીએ છીએ. ખરેખર કેટલું અદ્ભુત છે! ઓકે, તો આપણે આપણો શુદ્ધ ડીએનએ તો મેળવી લીધો, પણ હવે શું? આ ડીએનએ કંઈ પોતાની જાતે પોતાની કોપી બનાવી શકે નહીં. એને તો એક ફેક્ટરીની જરૂર પડે, એક જીવંત કોષની, જે એના માટે આ કામ કરી આપે. તો હવે આગામી પડકાર એ છે કે આ ડીએનએને એક નવા યજમાન કોષની અંદર પહોંચાડવો કેવી રીતે? અને અહીંથી વાત રસપ્રદ બને છે. આપણે કોષને બહારના ડીએનએને સ્વીકારવા માટે સક્ષમ એટલે કે કોમ્પિટન્ટ બનાવવો પડે છે. જો સામાન્ય રીતે કોઈપણ કોષ એમ જ કોઈપણ બહારના ડીએનએને અંદર આવવા દેતો નથી. એટલે આપણે એને આ નવા મહેમાન માટે દરવાજા ખોલવા તૈયાર કરવો પડે છે. તો આ સક્ષમ યજમાન છે શું? એ એક એવો કોષ છે, સામાન્ય રીતે કોઈ બેક્ટેરિયમ, જેની એવી રીતે ખાસ રાસાયણિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે એની કોષ દિવાલમાં થોડા સમય માટે નાના નાના છિદ્રો બની જાય. અને બસ આ જ છિદ્રો ડીએનએના અણુને અંદર આવવાની જગ્યા કરી આપે છે. આ કામ કરવાની એક બહુ જ પ્રચલિત રીત છે જેને કહેવાય છે હીટ શોક પદ્ધતિ. અને આ ખૂબ જ રસપ્રદ છે. પહેલાં શું થાય? કોષોને કેલ્શિયમ ક્લોરાઇડ સાથે મિક્સ કરવામાં આવે. પછી આપણો ડીએનએ ઉમેરીને આખા મિશ્રણને બરફ પર એકદમ ઠંડુ કરવામાં આવે છે. અને પછી અચાનક માત્ર 45થી 90 સેકન્ડ માટે એને 42 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે, અને તરત જ પાછું બરફ પર. તો આની પાછળનો આઈડિયા એ છે કે આ ઠંડી ગરમી ઠંડીનો જે ઝટકો લાગે છે ને, એ કોષની મેમ્બ્રેનમાં એટલે કે પટલમાં ટેમ્પરરી છિદ્રો બનાવી દે છે. બસ જાણે થોડીવાર માટે દરવાજા ખુલી ગયા હોય અને એમાંથી ડીએનએનો અણુ અંદર સરકી જાય. જેવો એ અંદર જાય, કોષ એ છિદ્રોને પાછા બંધ કરી દે છે, અને લો, આપણો ડીએનએ હવે સુરક્ષિત રીતે અંદર પહોંચી ગયો. ચાલો, તો હવે આપણો ડીએનએ યજમાન કોષની અંદર તો છે, પણ માની લો કે આપણે એની કરોડો કોપી બનાવી છે, અને એ પણ એકદમ ફટાફટ. તો એના માટે એક જબરદસ્ત શક્તિશાળી સાધન છે પીસીઆર. એને તમે ડીએનએ માટેનો એક મોલિક્યુલર ફોટોકોપિયર મશીન સમજી શકો છો. પીસીઆર, જેનું પૂરું નામ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન, આ એક એવી લેબ ટેકનિક છે જે આપણને કોઈ જીવંત કોષની બહાર એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર જ ડીએનએના કોઈ ચોક્કસ ભાગની અબજો કોપી બનાવવાની સુવિધા આપે છે. આખું પીસીઆર ચક્ર 3 મુખ્ય સ્ટેપ્સમાં કામ કરે છે. સૌથી પહેલું છે વિનયસર્ગીકરણ અથવા ડીનેચુરેશન. આમાં શું થાય?
મિશ્રણને લગભગ 95°C સુધી ગરમ કરવામાં આવે છે અને આ ગરમીથી ડીએનએની જે 2 શૃંખલાઓ હોય છે ને એ એકબીજાથી અલગ થઈ જાય છે, બિલકુલ કોઈ ઝિપ ખોલીએ એ રીતે. હવે બીજો સ્ટેપ છે તાપમાનનું શીલન એટલે કે એનિલિંગ. આમાં ટેમ્પરેચર ઊંચું કરવામાં આવે છે અને પ્રાઇમર્સ નામના ડીએનએના નાના ટુકડાઓ એ પેલી અલગ થયેલી શૃંખલાઓ પર એમની ચોક્કસ જગ્યાએ જઈને ચોંટી જાય છે. આ પ્રાઇમર્સ એક નિશાન જેવું કામ કરે છે, જે બતાવે છે કે ભાઈ ફોટોકોપી અહીંથી શરૂ કરવાની છે. અને છેલ્લું ત્રીજું સ્ટેપ છે વિસ્તૃતીકરણ એટલે કે એક્સટેન્શન. હવે ટેમ્પરેચર ફરીથી થોડું વધારવામાં આવે છે અને એક ખાસ એન્ઝાઇમ જેને પોલિમરેઝ કહેવાય છે એ પહેલાં પ્રાઇમરથી શરૂઆત કરે છે અને મૂળ શૃંખલાને એક ટેમ્પલેટ તરીકે વાપરીને આખી નવી ડીએનએ શૃંખલા બનાવી દે છે. અને બસ હવે આપણી પાસે એક ડીએનએમાંથી 2 ડીએનએ થઈ ગયા. અને પીસીઆરની અસલી તાકાત અહીં જ છે. આ 3 સ્ટેપનું જે ચક્ર છે ને એ વારંવાર લગભગ 30થી 40 વખત રિપીટ કરવામાં આવે છે. દરેક સાયકલમાં ડીએનએની સંખ્યા ડબલ થતી જાય છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16. બસ આ જ રીતે ઘાતાંકીય રીતે વધારો થતો રહે છે. પણ સવાલ એ છે કે આ બધું શક્ય કોના લીધે બન્યું? તો સાંભળો, આ આખી પ્રક્રિયાનો અસલી હીરો છે ટેક પોલિમરેઝ. આ એક એવો ખાસ એન્ઝાઇમ છે જે ગરમ પાણીના ઝરણામાં રહેતા થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી કાઢવામાં આવે છે. અને એની ખાસિયત શું? એ ખૂબ ઊંચા તાપમાનમાં પણ ટકી રહે છે. આના કારણે જ દરેક સાયકલમાં નવો એન્ઝાઇમ નાખવાની જરૂર નથી પડતી અને એનાથી જ પીસીઆરને ઓટોમેટિક અને આટલું ક્રાંતિકારી બનાવી શકાયો. જરા વિચારો કે આ પ્રોસેસ કેટલી પાવરફુલ હશે. માત્ર થોડાક જ કલાકોમાં પીસીઆર એક ડીએનએના અણુમાંથી 1 અબજ કરતાં પણ વધારે કોપી બનાવી શકે છે. બસ આ જ ક્ષમતા કે આટલી ઓછી સામગ્રીમાંથી આટલું બધું બનાવી શકાય એ જ આ ટેકનોલોજીને ખરેખર ક્રાંતિકારી બનાવે છે. તો આપણે ડીએનએને અલગ કર્યો, એને એક નવા કોષમાં નાખ્યો અને પછી એની અબજો કોપી પણ બનાવી લીધી. પણ આ બધાનો મતલબ શું? આ બધું આટલું મહત્વનું કેમ છે? આ લેબની ટેકનિકો આપણી વાસ્તવિક દુનિયા પર કેવી રીતે અસર કરે છે? જુઓ, આ ટેકનોલોજીની અસર લગભગ દરેક જગ્યાએ છે. મેડિકલ ફિલ્ડમાં ડાયાબિટીસના દર્દીઓ માટે જે ઇન્સ્યુલિન બને છે કે પછી ઘણી બધી વેક્સિન એ આનાથી જ બને છે. ફોરેન્સિક સાયન્સમાં ક્રાઇમ સીન પરથી મળેલા વાળના એક ટુકડામાંથી પણ ગુનેગારને ઓળખી શકાય છે. ખેતીમાં એવા પાક બનાવી શકાય છે જે જીવાત સામે ટકી શકે. અને રિસર્ચમાં તો આનુવંશિક રોગોને સમજવા અને એનું નિદાન કરવા માટે આ ટેકનોલોજી અનિવાર્ય છે. તો આપણે જોયું કે વૈજ્ઞાનિકો કેવી રીતે જીવનના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ સાથે કામ કરી શકે છે. જીવનના આ કોડને વાંચવાની, એને કોપી કરવાની અને એમાં ફેરફાર કરવાની જે આ શક્તિ મળી છે, એનાથી ભવિષ્યમાં કઈ નવી શક્યતાઓ અને કેવા પડકારો આપણી રાહ જોઈ રહ્યા છે. આ એક એવો સવાલ છે જે આવનારી પેઢીઓના ભવિષ્યને એક નવો જ આકાર આપશે.